તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના આપણા નવા વ્લોગમાં। તો આજ તો ઘણા દિવસે ટાઈમ મળ્યો છે તો વ્લોગ ચાલુ કરી દીધો છે। તમે હમણાં કામમાં હતા, થોડા વ્યસ્ત, તો ટાઈમ મળતો નહોતો। તો બસ વ્લોગમાં જોડાયેલા રહેજો। તો આજનો વ્લોગ આપણે અહીંયા શરૂ કરીએ। તો મિત્રો, આપણે મંદિર બંધ થઈ ગઈ છે રેડી। આપણે હવન પણ રાખ્યો તો જમણવાર તો આપણે વિડીયા મૂક્યા હતા, તો જોઈ લો। મંદિર પણ બનીને તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ, તમે જોઈ શકો છો। તો મંદિર પણ થઈ ગઈ છે રેડી। અને મિત્રો, આપણે ગોગાજી બાપાના દર્શન કરીને નીકળી ગયા શિવરીથી ઉંદરાવાળા રોડ પર। તો સરસ મજાનો રોડ બનાવ્યો છે મિત્રો, તમે જોઈ શકો છો। આ નદીની આરપાર રોડ બનાવ્યો છે, જે શિવરીથી સીધો ઉંદરા નીકળે છે। તો આપણે જવાનું તો સરીએ, તો આપણે પણ આ રસ્તે આવી જા। તો આ બંને બાજુ રેતના ઢગા છે, રેતના ઢગાના વચ્ચે રોડ છે। અને મિત્રો, પછી આપણે ઉંદરાથી ચડી ગયા સરિયાવાળા રોડ પર। તો રોડ પર દેખાતા સામે ઘેટા બકરા જોઈ શકો છો રોડ પર। અને ટરબાનો બહુ ત્રાસ છે મિત્રો, તો રોડ વાસામાં કાંકરા પણ પડે છે। તો ધીમે ધીમે આપણે જઈએ ને આપણને મળી જાય ભાઈ ટરબાવાળો ગમન સાંથલનો હાલ છે, જોઈ દો તમે। સરસ મજાનો ગમનભાઈ સાંથલનો ફોટો લગાવ્યો છે। અને ફાઇનલી આપણે પહોંચી ગયા સરિયત દવાખાને, કેમ કે આપણે જવાનું હતું લોહીની દવા લેવા। તો આપણે દવા ચાલુ છે તો લેવા ગયા હતા। ને આ છે સરિયતની બજાર, નાનું ગામડું છે પણ સરસ છે। તો આપણે ગયા હતા બહાર ને આપણને લાગી ગઈ ભૂખ, તો આપણે બેસી ગયા ભેળ ખાવા। તો ભાઈએ ભેળ બનાવી દીધી છે, અને આ છે સરિયતની બજાર। તો આપણા હાથમાં આવી ગઈ છે ભેળ સરસ મજાની, જોઈ દો તમે। લીલી ચટણી, સેવ ને સૂકી ચટણી ને। અને પછી આપણે નીકળી ગયા મિત્રો ક્ષેત્રપાળ દાદાના દર્શન કરવા, જે આપણે આવેલું છે ઉંદરામાં। તો આ મંદિરને તમે ઘણા વિડીયો જોયા છે। એક બેન કંકોત્રી આપે છે ક્ષેત્રપાળ દાદાને, અને આખું ગામ એક થઈને બેન માટે 7.5 લાખનું મામેરું ફરે છે। તે આ છે ક્ષેત્રપાળ દાદાનું મંદિર, જે ગામ ઉંદરામાં આવેલું છે। તો આપણે ઉંદરાથી નીકળ્યા હતા, તો આપણે પણ દર્શન કરવાની ઈચ્છા થઈ ગઈ, તો આપણે પણ પહોંચી ગયા દર્શન કરવા। તો આ છે મંદિર ક્ષેત્રપાળ દાદાનું। ઉપર છે ધજા મિત્રો, જય, જેમાં લખ્યું છે જય ક્ષેત્રપાળ દાદા। ધજા કેવડી મોટી છે મિત્રો, જોઈ શકો છો। તમારે પણ દર્શન કરવા જવું તો જઈ શકો છો। ઉંદરા ગામના રોડ પર જ આ મંદિર આવેલું છે મિત્રો। આપણે પણ ગૂગલ મેપમાં જોઈને દર્શન કરવા ગયા હતા, આપણે પહેલી વાર દર્શન કરવા હતા। તો આ છે સરસ મજાનો ગેટ ક્ષેત્રપાળ દાદાનો। આપણે ઘડીક ત્યાં ફર્યા, બેઠા અને ક્ષેત્રપાળ દાદાના દર્શન કર્યા, અને પછી ઘર તરફ વળ્યા। આ છે ઝાડખા જે અંદર છે, અને આ છે બહારનો ગેટ। અને આપણે દર્શન કરીને આવી ગયા સીધા શિવરી બજારમાં। આપણે લેવાની હતી શાકભાજી, આપણે લઈ લીધી શાકભાજી। અને મિત્રો, શિવરીથી નીકળી ગયા આપણે ઘર તરફ। તો આ છે આપણો શિવરીથી વડાવાળો હાઈવે, રાધનપુર વાળો। આપણે વાગી ગયા હતા પહોંચ, તો ધીમે ધીમે બાઇક લઈને ઘરે આવી ગયા। કરી નાખીશું ઘી ગરમ, તો હવે આપણે કરી નાખીએ ગોગા બાપાનું દીવો। ચલો મારી સાથે। મિત્રો, આ છે આપણું મંદિર, ફાઇનલી બંને તૈયાર થઈ ગઈ છે। તો તમને અંદરથી દર્શન કરાવું। આ છે ઉપરનો ઘુમ્મટ। દર્શન મિત્રો, જય મિત્રો, આ છે આપણો ફોટો ગણપતિનો। આપણે જેવું કરવાનું છે બદલી શકાય છે, એટલે
આપણે જે કલર રાખવો તે રાખી શકીએ છીએ. ગ્રીન કલર રેડ અને વ્હાઈટ રાખીનો વ્હાઈટ.